નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં વિષય સામાજિક વિજ્ઞાન એમાં આપણે જે પહેલો પાઠ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય એમાં જે આપણે ચર્ચા કરેલી છે આગળ કે કંપની શાસનનો વિસ્તાર, કંપની શાસનનો ઉદય અને વિકાસ. હવે જોવાનું છે આપણે કંપની શાસનની આર્થિક અસરો કેવી હતી કે ભાઈ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપનાથી જે અંગ્રેજોએ સામ્રાજ્યવાદી નીતિ અપનાવી હતી એ સામ્રાજ્ય નીતિના ભોગે 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયું, 1857નો સંગ્રહ, 1857નો જે સંગ્રામ થયો, બળવો થયો, સ્વાતંત્ર્ય સંગ્રામ થયો, 100 વર્ષ પૂરા થયા. તો એવી સ્થિતિમાં આપણે જોઈએ કે ભારતમાં અસંતોષ એટલો બધો વધી ગયો હતો, એને કારણે 1857નો સંગ્રામ થયો. હવે જોઈએ કંપની શાસનની આર્થિક જે અસરો કેવી છે કે આર્થિક ક્ષેત્રે કેવી કેવી અસરો થઈ છે. કે ભાઈ જ્યારે આપણે તો કે કંપની શાસનનું સર્વેયુ તૈયાર કરીએ ત્યારે જ ખ્યાલ આવે છે, કંપની શાસનનું આખું સર્વેયુ છે એ તૈયાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ભારત દેશ જે છેલ્લી સદીઓથી દુનિયાના દેશોની આર્થિક રીતે ગૌરવભર્યું સ્થાન ભોગવતો હતો. દુનિયામાં આર્થિક સ્થિતિ આપણે જોઈએ તો કે ભારત છે એ ખરેખર ગૌરવજનક સ્થાન ભોગવતો, કારણ કે ભારત સોને કી ચીડિયા હતો. કેવો દેશ હતો ભારત? સોને કી ચીડિયા છે એ કહેવામાં આવતો હતો. એટલે કંપની શાસનમાં 100 વર્ષના શાસનકાળમાં, કંપનીના જે 100 વર્ષના શાસનકાળમાં તો કે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને કારખાનામાં તૈયાર થયેલ માલ માટે તો કે બજારની ગરજ સ્થાનનારો દેશ છે એ બનાવી દીધો. કારણ કે અંગ્રેજોએ ભારતને કેવો દેશ બનાવી દીધો કે કાચો માલ ઉત્પાદન કરનાર અને પાછો પાકો માલ તૈયાર કરી અને ભારતમાં પાછું બજાર છે એ મળી રહે એવો દેશ છે એ તો કે કંપનીએ આપણા દેશને બનાવી દીધો હતો. એટલે આ રીતે એક બજારની ગરજ સારતો કરી દીધો, બજારની ગરજ સારતો કરી દીધો. એટલે બંગાળ, સુતરાઉ કાપડ, કાસુ રેશમ, કાંડ, સાણ, મલમલની નિકાસ કરતું 1708 થી 1756, પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ બાદ તો કે બંગાળની આર્થિક સમક્ષે એ ઝાંકી પડવા લાગી. કારણ કે તમે વિચાર કરો કે એ સમયે ભારતમાંથી તો કે બંગાળમાંથી સુતરાઉ કાપડ થતું, બંગાળ પ્રદેશમાંથી શું થતું તો કે સુતરાઉ કાપડ, એ સિવાય તો કે કાસુ રેશમ છે, પછી મલમલ છે, ખાંડ છે, શણ છે, આ બધાનો નિકાસ કરતું 1708 થી 1756 સુધી. પરંતુ દ્વિમુખી શાસન પદ્ધતિ દ્વારા બંગાળ છે એની આર્થિક સમક્ષે એ ઝાંખી પડી ગઈ. દ્વિમુખી શાસન પદ્ધતિ કેને કહેવાય તો કે બેડી શાસન પદ્ધતિ, બેડી શાસન પદ્ધતિ. કારણ કે ત્યાં સંચાલન કોણ કરે? અંગ્રેજ સરકાર. આમ નામ માત્રનો રાજા ખરો, પણ નામ માત્રનો, કારણ કે રાજાને પ્રજાની જવાબદારી સોંપી, રાજાને પ્રજાની જવાબદારી સોંપી તો પ્રજાનું કાર્ય રાજા કરી કઈ શકે, કારણ કે કર ઉઘરાવવાની જવાબદારી તો અંગ્રેજોની હતી, કર ઉઘરાવવાની જવાબદારી કેની હતી? અંગ્રેજોની હતી. એટલે એવી સ્થિતિમાં એને દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? એને દ્વિમુખી શાસન પદ્ધતિ છે એ કહેવામાં આવે. એટલે કંપનીની આ અન્યાય મહેસૂલ નીતિથી ભારતનો ખેડૂત છે એ પાયમાલ અને દેવાદાર બને. કારણ કે અહીંયા અંગ્રેજોની અન્યાય નીતિ હતી. અહીંયા અંગ્રેજોની કેવી નીતિ હતી? અહીંયા તો કે અન્યાય, અહીંયા કોઈ ન્યાય નહોતો, અહીંયા કોઈ ન્યાય નહોતો. કારણ કે એ લોકો શું ઉઘરાવતા તો કે ખેડૂતો પાસેથી કર શું લેતા તો કે કર છે એ ખેડૂતો પાસેથી કર છે એ ઉઘરાવતા હતા. એટલે એવી સ્થિતિમાં આપણે જોઈએ કે અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના ઉદ્યોગોને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગો પર અન્યાયી જકાત છે એ નાખી. કારણ કે ઇંગ્લેન્ડના ઉદ્યોગનો વિકાસ કરવા માટે તો કે ભારતમાં કાપડ ઉદ્યોગ છે કે ખાસ કરીને અહીંયા ઘણી બધી એવી જકાત નાખી દીધી, કર નાખી દીધો, ટેક્સ નાખી દીધો. જે આપણે ટેક્સ કહીએ, જકાત કહીએ કે કર કહીએ, આ બધો તો કે ભારતના કાપડ ઉદ્યોગો પર એણે નાખી દીધો. એને કારણે આપણે શું થયું તો કે આપણા ઉદ્યોગો પાયમાલ થયા, આપણા ઉદ્યોગો પડી ભાંગ્યા. એટલે ભારતના હુનર ઉદ્યોગોને કસડી નાખવાના તો કે આવા વિવિધ જે અયોગ્ય રીત રસમ છે એ અપનાવી, જેથી ભારતના ઉદ્યોગ ધંધા છે એ ધીરે ધીરે પડી ભાંગ્યા અને ભારતનો કારીગર છે એ ગરીબ અને બેરોજગાર બન્યો. અને કંપનીના વ્યાપારીઓની ખાનગી છે એ ખાસ કરીને આપણે જોઈએ તો કે એ વ્યાપાર કરી અને બંગાળના કારીગરો માટે તો કે ટૂંકી મુદતમાં સુપર સત્તામાં કાપડ છે એ ખાસ કરીને તો કે એ લખાવી લેતા. શું કરતા? ટૂંકી મુદતમાં એ કાપડ છે એ ખાસ કરીને જે કાપડ છે એ વણાવીને પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ છે એ લખાવી લેતા. અને આ રીતે કારીગર જો ઇનકાર કરે તો એને માટે તો કે ફટકા મારવાની કે જેલની સજા છે એ પણ કરવામાં આવતી. આવી નીતિ અંગ્રેજોએ અપનાવી. એ વિચાર કરો.
કારણ કે પરિસ્થિતિ એક સાથે ઊભી થઈ, પરિસ્થિતિ એક સાથે છે એ ઊભી થઈ. તો વિચાર કરો કે ઈસવીસન 1757 થી શરૂઆત કરી, ઈસવીસન 1757 થી પ્લાસીના યુદ્ધથી શરૂઆત કરી. અને બીજી બાજુ આપણે જોઈએ કે 1757 માં અહીંયા શરૂઆત કરી એટલે ઇંગ્લેન્ડમાં એ સમયે તો કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઇંગ્લેન્ડમાં શું થયું તો કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ક્યારે થઈ ઔદ્યોગિક ક્રાંતિ તો કે 1750 થી. ઔદ્યોગિક ક્રાંતિ ક્યારે થઈ વિદ્યાર્થી મિત્રો? 1750 માં ઔદ્યોગિક ક્રાંતિ થઈ ઇંગ્લેન્ડમાં. ક્યાં થઈ છે? ઇંગ્લેન્ડમાં થઈ. એટલે સૌપ્રથમ ઇંગ્લેન્ડમાં કાપડ ઉદ્યોગની શરૂઆત થઈ. કેવાની શરૂઆત થઈ છે? ઇંગ્લેન્ડમાં કાપડ ઉદ્યોગની શરૂઆત થઈ. અને એને કારણે અને બીજી બાજુ પ્લાસીના યુદ્ધમાં 1757 માં અંગ્રેજોએ ભારતમાં પગ પેસારો કર્યો. 1757 માં અંગ્રેજોએ ભારતમાં શું કર્યો તો કે પગ પેસારો છે એ કર્યો. એટલે આવી સ્થિતિ શરૂ થઈ. કારણ કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ 1757 માં અને ભારતમાં તો કે 1757 થી ભારતમાં અંગ્રેજોએ પગ પેસારો કર્યો. એટલે ભારતમાં ખાસ કરીને જે ઉદ્યોગો હતા એ ઉદ્યોગો પડી ગયા. ભારતમાં એને કાચો માલ તરીકે રૂ એને મળી ગયો. એ ક્યાં લઈ જતા તો કે ઇંગ્લેન્ડ લઈ જતા. ઇંગ્લેન્ડ ત્યાં માલ છે એ તૈયાર કરી અને એ માલ પાછો ભારતમાં વેચતા. આ રીતે આપણે જોઈએ કે એને કારણે ભારતનો જે ઉદ્યોગો છે કે ગૃહ ઉદ્યોગો છે કે ખાસ કરીને સુતરા કાપડ ઉદ્યોગ છે એ પડી ભાંગ્યો. અને બીજા નંબરમાં તો કે કારણ કે એ સમયે આપણો બંગાળ મોટો પ્રાંત હતો અને પુષ્કળ પ્રમાણમાં ત્યાં ઉત્પાદન થતું. શણનું અને સૂત્ર કાપડનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થતું. એટલે એવી સ્થિતિમાં જોઈએ તો ત્યાંના જે કારીગરો છે જે ઉત્પાદન કરતા કે હાથ વણાટ, કારણ કે ત્યારે એટલા નાના ઉદ્યોગો હતા એટલે હાથ વણાટને કારણે જે ઉત્પાદન કરતા એ હાથ વણાટનું જે ખાસ કરીને જે એ લોકો લખાણ છે એ લઈ લેતા. એ કોન્ટ્રાક્ટ લખાવી લેતા કે ભાઈ તમારે એટલો માલ અમને પૂરો પાડવાનો. એવો અંગ્રેજો આપણા કારીગરો પાસે એટલે કે બંગાળ પ્રાંતના કારીગરો પાસે લખાવી લેતા. આ રીતે આપણે જોઈએ કે જો એ લોકો ઇનકાર કરે તો એને ફટકા મારવા અને એને જેલની સજા કરતા. ફટકા મારવા અથવા એને જેલની સજા કરતા. આવી અંગ્રેજોની નીતિ હતી. આવી કેની નીતિ હતી? અંગ્રેજોની નીતિ હતી. અને કંપનીના આગમન પહેલા ભારતમાં ગામડા છે એ સ્વાવલંબી અને સમૃદ્ધ હતા. જ્યારે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી એ પહેલા ભારતના ગામડા કેવા હતા? સ્વાવલંબી હતા, સમૃદ્ધ હતા. કારણ કે ગામડામાં જ બધું ઉત્પાદન થતું. આજે આપણે જે સિટીમાં ઉત્પાદન થઈને ગામડામાં ગઈ નહીં, ત્યારે એ સમયમાં તો કે ગામડામાં બધું ઉત્પાદન થતું. આજે શું થાય તો કે સિટીમાં ઉત્પાદન થાય અને ગામડામાંથી માત્ર અનાજ જ સિટીમાં જાય છે. બાકી બધું ઉત્પાદન ક્યાં થાય છે? સિટીમાં. પણ એ સમયે તો કે ગામડામાં એનું ઉત્પાદન છે એ કરવામાં આવતું. એટલે ગામડા છે એ સમૃદ્ધ હતા. અને જે અંગ્રેજોના શાસનની અસરથી ગરીબ અને પરાધીન થયા. કારણ કે એની સીધી અસર થાય, આ આર્થિક અસર થાય. આ અંગ્રેજોની આર્થિક અસર થઈ, કંપની શાસનની આર્થિક અસર થઈ. એને કારણે ગામડા છે ધીરે ધીરે પડી ભાંગ્યા. ગામડા તો કે પરાવલંબન છે એ બનવા લાગ્યા. કારણ કે ગામડામાં બધું ઉત્પાદન થતું એ ધીરે ધીરે ઘટવા લાગ્યું. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનકાળમાં ભારતમાં મુંબઈ થાણા વચ્ચે પ્રથમ રેલવેની શરૂઆતે આગળ આપણે વાત કરી કે 1853 ભારતમાં તો કે રેલવેની શરૂઆત છે એ લોર્ડ ડેલહાઉસીએ કરી. કોણે કરી હતી? લોર્ડ ડેલહાઉસીએ કરી હતી મુંબઈ અને થાણા વચ્ચે. પછી ભારત અને ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટ સેવાની શરૂઆત થઈ. ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે આગબોટ સેવાની શરૂઆત થઈ અને મુંબઈ મદ્રાસ એટલે કે ચેન્નાઈ, કોલકાતા જેવા મહાબંદરો છે એનો વિકાસ પણ થયો. આ બધો અંગ્રેજોના શાસનકાળમાં થયો. અહીંયા જે બંદરોનો વિકાસ થયો, મુંબઈ બંદર છે, મદ્રાસ બંદર છે, ચેન્નાઈ, આ બધા જે બંદરો છે એનો વિકાસ તો કે અંગ્રેજોના શાસનકાળમાં છે એ કહેવામાં આવે. આ એની આર્થિક અસર થઈ છે. આ એની આર્થિક અસર છે એ કહેવામાં આવે. એટલે અહીંયા આપણે જોઈએ કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ એની સીધી અસર તો કે ભારતને નુકસાન માટે થઈ છે. કારણ કે ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે ભારતમાંથી કાચો માલ એ લોકો લઈ જતા. આ સીધી આર્થિક અસર છે એ જોવા મળે. હવે એની સામાજિક અસર જોઈએ, કેવી અસર થઈ સમાજ ઉપર. કંપનીની સામાજિક અસરોની વાત કરીએ તો સામાજિક અસર કેવી થઈ છે તો અહીંયા એ જ આપણે જોઈએ
કે ભાઈ બ્રિટિશ વહીવટી દરમિયાન વર્તમાનપત્રો વિકાસની ભારતીય પ્રજામાં વિશાળ વાણી સ્વાતંત્ર્યની ભાવના છે એ વિકસી, કારણ કે ધીરે ધીરે આપણે જોઈએ કે ભાઈ સમાજ ઉપર કેવી અસર થઈ, તો કે વર્તમાનપત્રોની શરૂઆત થઈ. કેવાની શરૂઆત થઈ છે? તો કે ખાસ કરીને તો કે વર્તમાનપત્રો એટલે કે સમાચારો, છાપાઓ. વર્તમાનપત્રો એટલે કે સમાચારો છે, છાપાઓ છે, એની શરૂઆત છે એ થવા લાગી. એને કારણે શું થયું? તો કે વાણી સ્વાતંત્ર્યની ભાવના વિકસી. વાણી સ્વાતંત્ર્ય નહોતી પહેલા, વાણી સ્વાતંત્ર્ય નહોતી, કારણ કે પેલા કોઈ વ્યક્તિ બોલી શકતો નહોતો. આજે જે લોકશાહીમાં આપણે જે બોલી શકીએ એવું એ સમયે કોઈ રાજા સામું બોલી શકાતું નહોતું. એટલે વાણી સ્વાતંત્ર્યનો વિકાસ થયો અને એ દરમિયાન તો કે ભારતીય સમાજમાં કેટલાક એવા જે પ્રદેશો છે એમાં કુરિવાજો જોવા મળતા હતા. શું હતું? તો કે એવા પ્રદેશોમાં જે કુરિવાજો છે એ કુરિવાજો જોવા મળતા હતા, જેમાં તો કે સતી થવાનો રિવાજ, દૂધ પીતી કરવાનો રિવાજ. આગળ આપણે વાત કરી ગયા ખાસ કરીને તો કે સતી પ્રથા, પછી દૂધ પીતી કરવાનો રિવાજ. આ બધા જે ખાસ કરીને તો કે આ બધા જે રિવાજો હતા, સતી પ્રથા રિવાજ, દૂધ પીતી કરવાનો રિવાજ. કારણ કે મેં કીધું એમ કે કોઈ પણ જે પુરુષ છે એ મૃત્યુ પામે એટલે એની પાછળ એની જે પત્ની છે એ સતી થતી. અને બીજા નંબરમાં દીકરીને દૂધ પીતી કરવો, કારણ કે દીકરી જન્મે એટલે એને દૂધ પાઈ દેતા. દીકરી જન્મે એટલે એને દૂધનો જે ખાસ કરીને કોઈ પણ વાસણ હોય એમાં એને ડૂબાડી અને દૂધ પાઈ દેતા, એટલે મૃત્યુ પામતી. કારણ કે ત્યારે દીકરીનું એટલું બધું મહત્વ હતું નહીં. આજે જે આપણે બેટી બચાવો બેટી પઢાવો, બેટી બચાવો બેટી પઢાવો, કારણ કે ત્યારે એટલું બધું મહત્વ નહોતું. કારણ કે ત્યારે શું હતી? રાજાશાહી હતી. રાજાશાહીના સમયમાં તો કે રાજા છે એનો જે ખાસ કરીને ગાદી જાળવવા માટે કે રજવાડું જાળવવા માટે એનો વંશજ જે પુત્ર હોય તો એ જાળવે, દીકરી જાળવતી નહોતી. એટલે એ સ્થિતિમાં એ પ્રાચીન સમયમાં દીકરી દૂધ પીતી કરવાનો રિવાજ હતા. અને પછી સ્ત્રી ભ્રૂણ હત્યા આવી, સ્ત્રી ભ્રૂણ હત્યા આવી. પણ સરકારે એવા ઘણા બધા એવા કાયદા કર્યા કે એને કારણે આજે તો કે દીકરીઓની સંખ્યામાં વધારો છે એ કર્યો છે. અને બીજા નંબરમાં તો કે બેટી બચાવો બેટી પઢાવો આની શરૂઆત છે એ કરવામાં આવી છે. અને બેટી વધાવો બેટી બચાવો અને બેટી જે ખાસ કરીને પઢાવો આવા સૂત્ર મૂકી અને ખાસ તો કે દીકરીઓનું મહત્વ છે એ આપ્યું. પણ એ સમયે તો કે ખાસ કરીને દૂધ પીતી કરવાનો રિવાજો છે અને ખાસ કરીને સતી પ્રથાના જે ખાસ કરીને રિવાજો હતા. પછી બાળ લગ્ન, પછી શું હતા? તો કે ખાસ કરીને બાળ લગ્ન. કારણ કે નાની ઉંમરમાં ખાસ કરીને તો કે લગ્ન છે એ કરી નાખવામાં આવતા. તો બાળ લગ્ન જે ખાસ કરીને જે કે રિવાજો છે એ નાબૂદ કરવામાં આવ્યા. અને અંગ્રેજોના સંપર્કથી રાજારામ મોહનરાય, દુર્ગારામ જે ખાસ કરીને મહેતા, બહેરામજી મલબારી વગેરે તો કે આ કુરિવાજોને દૂર કરવામાં કાયદા કર્યા છે. આ કુરિવાજોને દૂર કરવા માટે આપણે તો કે કાયદા છે એ કરેલા. અને ભારતમાં વહીવટી માળખાનું તો કે અંગ્રેજીકરણ છે એ કરવામાં આવ્યું. ભારતનું વહીવટી માળખું હતું પણ એમાં અંગ્રેજીકરણ હતું નહીં. એટલે ભારતમાં અંગ્રેજીકરણ છે એ તથા અંગ્રેજી જાણનાર લોકોની જરૂરિયાત છે એ ધીરે ધીરે ઊભી થવા લાગી. કારણ કે અંગ્રેજીકરણ થયું એટલે ધીરે ધીરે તો કે ભારતમાં અંગ્રેજી છે એ જાણનારની જરૂરિયાત ઊભી થઈ. એટલે એને પરિણામે તો કે મેકોલોના પ્રયત્નોથી, કોના પ્રયત્નોથી? લોર્ડ મેકોલો. અહીંયા અંગ્રેજોના પ્રયત્નો એટલે કે લોર્ડ મેકોલોના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાનો પ્રારંભ થયો. કેવાની શરૂઆત થઈ? અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ લોર્ડ મેકોલોથી. અને ચાર્લ્સ વુડની ભલામણથી. કોને? તો કે ચાર્લ્સ વુડ. અહીંયા ચાર્લ્સ વુડની ભલામણથી આપણે કે મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નાઈ, મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નાઈ, કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. મુંબઈ, મદ્રાસ એટલે કે ચેન્નાઈ અને કોલકાતામાં તો કે અંગ્રેજી યુનિવર્સિટીઓ છે એની સ્થાપના થવા લાગી. અને અંગ્રેજી શિક્ષણના કારણે ભારતમાં અંગ્રેજી જાણનારનો વર્ગ છે એ ઊભો થયો છે. અંગ્રેજી શિક્ષણને કારણે તો કે ભારતમાં અંગ્રેજી જાણનારનો વર્ગ છે એ ધીરે ધીરે ઊભો થયો છે. અને એને કારણે આપણે જોઈએ કે સમય જતાં એને તો કે સુધારાવાદી માંગણીઓ છે એ કરી અને સુધારાવાદી પ્રક્રિયાને વેગ આપ્યો. કારણ કે સમાજમાં સુધારા કર્યા છે. સમાજમાં શું કર્યું છે એને? સુધારા. કારણ કે સમાજમાં અંધશ્રદ્ધા હતી, વહેમો હતી. સમાજમાં શું હતી એ સમયે? ભારતીય સમાજમાં અંધશ્રદ્ધા, વહેમો, સતી પ્રથા, દૂધ પીતી કરવાનો રિવાજ, બાળ લગ્ન આવી જે બેહૂદ જે દૂષણો છે એ ભારતીય સમાજમાં હતા. પણ અંગ્રેજોના શાસનને કારણે, કારણ કે આ સામાજિક અસર છે,
આ કેવી અસર છે? સામાજિક અસર કે અંગ્રેજોના શાસનને કારણે ધીરે ધીરે સમાજમાં સુધારો છે એ થવા લાગ્યો. અને છેલ્લે આપણે ઉપસંહાર જોઈએ. શું જોવાનું છે આપણે? ઉપસંહાર. તો એના દ્વારા આપણને ખ્યાલ આવશે કે ઉપસંહાર શું કહેવા. તો અહીંયા આપણે જોઈએ કે જે આગળ આપણે વાત કરી સામાજિક અસરો અને આર્થિક અસરો, પણ ઉપસંહાર કે ભાઈ આમ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની ભારતની જે સમૃદ્ધિ અને વેપારની આકર્ષાઈને ભારત આવ્યો. ભારત અહીંયા જે અંગ્રેજો આવ્યા એ કોને કઈ રીતે આવ્યા? તો કે ભારતની સમૃદ્ધિને જોઈને આવ્યા, ભારતનો વેપાર છે એના માટે થઈને આવ્યા. એટલે ભારતમાં કંપની શાસનના પરિણામે તો કે રાજકીય, આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રે તો કે સારી નરસી એવી અસરો છે એ ઊભી થઈ છે. એટલે કંપનીએ ભારતના ભોગે તો કે ઇંગ્લેન્ડને સમૃદ્ધ છે એ કરવાની નીતિ અપનાવી. અહીંયા કંપનીએ તો કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ છે એ અપનાવી. કારણ કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરે, કારણ કે અહીંથી સસ્તો માલ ઇંગ્લેન્ડમાં લઈ જવો, ત્યાંથી તૈયાર કરીને માલ પાછો ભારતમાં તો કે મોંઘી કિંમતે વેચવો. એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની નીતિ અપનાવી અને ભારતમાં આવી અને પોતાના લાભ માટે જે વ્યવસ્થા કે સંસ્થાગત સુધારા કર્યા તેનાથી ભારતને પરોક્ષ લાભ નથી, પ્રત્યક્ષ લાભ નથી થયો, પણ પરોક્ષ લાભ થયો છે. પરોક્ષ રીતે એને લાભ થયો, પ્રત્યક્ષ નથી થયો. પણ આજે તમે જો બંદરોનો વિકાસ છે અંગ્રેજોની દેણ છે, રેલવેનો વિકાસ છે અંગ્રેજોની દેણ છે, શિક્ષણનો વિકાસ છે અંગ્રેજોની દેણ છે. એટલે આ રીતે આપણે જોઈએ કે ભારતમાં અંગ્રેજ શાસનને કારણે આપણે નુકસાન તો ઘણું બધું થયું, પણ એને કારણે ઘણો બધો ફાયદો થયો. કારણ કે અહીંયા શિક્ષણની શરૂઆત થવા લાગી. કેવાની શરૂઆત થવા લાગી? શિક્ષણ. અને શિક્ષણ ન હોય તો તમે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે શિક્ષણ ન હોય તો માણસ કેવો હોય. આજે તમે જો આ 2 વર્ષથી શિક્ષણ ચાલુ નથી, એવી સ્થિતિમાં તમે જો કે જે વિકાસ થવો છે એ વિકાસ નથી. આજે માણસ કેવો બનતો જાય છે, માય કાંગલો બનતો જાય. કારણ કે શિક્ષણને કારણે માણસ છે એ પશુ સમાન છે એ ગણવામાં આવે છે. એવી સ્થિતિ છે એ સર્જાય. એટલે અહીંયા અંગ્રેજોએ શિક્ષણની શરૂઆત છે એ કરી. અહીંયા આપણે પહેલો પાઠ છે વિદ્યાર્થી મિત્રો પૂરો કરીએ. એટલે જે વિડીયો જે જોતા હોય, એટેન્ડ કરતા હોય, ખાસ વિદ્યાર્થી મિત્રો સમજજો કે આપણે જે એમાં સ્વાધ્યાય આવે, સ્વાધ્યાય ટીક કરાવવું. ખાસ લેસન સ્વાધ્યાય ટીક કરી લેજો અને ખાસ સ્વાધ્યાય ટીક કરી અને સ્વાધ્યાય પોથી લઈ લેવી 9મા ધોરણમાં. અને 9મા ધોરણમાં સ્વાધ્યાય પોથી છે એમાં તમારે જે પ્રશ્નો છે એ બધા લખવાના. અને અહીંયા જે લેસન તમને આપું એ તમારે ચોપડામાં ટીક છે એ કરી અને લખવાના. એમાં નીચેના પ્રશ્નોમાં ટૂંકમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન છે એમાં તમે પહેલામાં યુરોપી પ્રજાએ ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવાની ફરજ પડી, વિધાન સમજાવો. પહેલો પ્રશ્ન, પહેલો. પછી પહેલાનો ત્રીજો પ્રશ્ન, વેલેસ્લીની સહાયકારી યોજનાની મુખ્ય શરતો કઈ હતી? આ 2 પ્રશ્નો પહેલામાં. પછી બીજો પ્રશ્ન, નીચેના પ્રશ્નોમાં જવાબ ઉદાસર લખો. એમાં બીજામાં પહેલો, પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો. અને ત્રીજો, કંપની શાસનની ભારત ઉપર થયેલી સામાજિક અસરો જણાવો. આ 2. પછી ત્રીજો પ્રશ્ન છે વિકલ્પો, એ બધાય લખતા આવવાના. ત્રીજો પ્રશ્ન વિકલ્પોમાં પહેલોથી લઈ અને 5 સુધી બધા પ્રશ્નોના વિકલ્પો છે એ તમારે લખી લાવવાના. આટલું આપણું લેસન છે એ રહેશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળશું. ઓકે, થેન્ક યુ.